કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગઈ વાગ્યા તો 8:30 વાગે આપણે ચા બા પી લીધી છે અને આ તો ગાઈ રાતે જોરદાર વરસાદ પડ્યો. 3 થી 4 કલાક પડ્યો પણ તોડી નાખે એવો વરસાદ પડ્યો તો ગાઈ. તો પાછળ જોઈ શકો છો તમે, આખું ખેતર મગફળી વાયેલી, આખું ખેતર ટકોટક ભરાઈ ગયું છે ગાઈ. જોરદાર વરસાદ પડે છે. જો ગાઈ મનીષ, ગુડ મોર્નિંગ. શું કરી ગયો? રાતે વરસાદ આવી ખબર છે કે ઊંઘમાં હતા? ને હો ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો? નાસ્તો? હા, મગફળીઓ ગઈ. કીધું ગઈ મગફળીઓ આખું ટેહેન ભરી ગયું ખેતર ગઈ. તો મગફળીઓ તો મગફળીઓમાં પાણી 3 થી 4 કલાક ગઈ. એકના એક ધારો વરસાદ જોરદાર પડી ગઈ. આખું ખેતર ટેહેન ભરી ગયું છે. હજી આપણા ખેતરમાં જોવા જવાનું છે. કાલે વરસાદ એટલો પડ્યો તો, એના આગલા દાડે વરસાદ એટલો પડ્યો તો 3 દાડાથી ગઈ જોરદાર વરસાદ પડે છે. બધું ભરી કાઢે ગઈ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જય માતાજી. જો ગઈ પપ્પા નાસ્તો કરે છે. નરકાન તો ચમ વેલ ગોળીઓ પકડી છે? હા એમને ગોળીઓ છે વેલ પકડી ઊંઘાઈ છે? હા મનીષભાઈ સારા. તો ગાઈ આપણે આ જે ખેતરમાં બાઇક લઈને જાગી બાઇક લઈને આવ્યા અને પપ્પા આવ્યા હતા બર્થડે લઈને ગઈ. એ ખેતરમાં આવી જોયું તો આંખા પપ્પા ગઈ કે વરસાદ કેવું પડે. જો ગાઈ જ હા જો ગાઈ તરાવ ભરી દો કા. જો ગાઈ થોડું જ બાકી મેળ્યો, પેલો ખૂણો જ બાકી મેળ્યો છે ગાઈ. આખું ભરી કાઢી છે ને અમે ગાઈ વાઈ છે મગફળી વાવી દીધી ગઈ. તો મગફળી શું હાલત થશે? 3 કલાક જાગી ગુડ મોર્નિંગ. અમુક જાગીને ગુડ મોર્નિંગ કહેવાય. મેરા ઘેર તો કોમમાં પાલી છે. જો ગઈ આપણા રે ખેતર તો ખાલી થઈ ગયું. ઓમાં નહીં ભરાતું એ નહીં, ઓમાં નહીં ભરાતીનું કારણ એક જ છે ગાઈ. જો ગાઈ તારીએ આપણા પપ્પાના તો એરંડા પપ્પાના હતા. સારું કે ગાઈ તો અમે એરંડા ના વાયા, બધા એરંડા બગડી જતો. અરે આખું ભરી ગયું. અમે એરંડા ના વાયા, સારું કર્યું ગાઈ. બધા કમ્પ્લીટ ટેક એરંડા ભરી જાય. જો ગાઈ અહીંથી બધું પેલા મગફળીનું બધું પાણી વહીથી આમાં જતું રહ્યું. એટલે અરે પેક થઈ ગયું ગાઈ. અને આ ખેતર તો મગફળી શિખર હમણાં હમણાં અઠવાઈ જાય વરસાદ મગફળી ના ઉગવા દે પાછા. એ તો બરી જ દવાય, ઉગી જાય બરી જ દવાય. કો વહી દો વરસાદ એટલો પડે છે. આ ગાઈ આટલો વરસાદ પડ્યો પણ આ ખેતર કદી ભરવાનું જ જગ્યા આપણે. આ ખેતર નથી લગાઈ. કપાસ તો જો ગાઈ ના, કપાસ જો ગાઈ આખા ડૂબમાં જતા રહે કપાસ તો ગાઈ. આવો ને આવો વરસાદ 8-10 દાડા આવે તો બધી ખેતી બગડે. જો કપાસ આવું આવું ભરાઈ જાય તો કપાસ બધા ભરી જાય. પછી મગફળીઓમાં પેલું તો ખેતરી ભરેલું ને, પેલું ખેતર ગાય જ ભરેલું છે તે મગફળીઓ ભરી જાય. આ એકલું ખેતર ખાલી થઈ જાય, બધું આમાં આવી જાય એટલે ખાલી થઈ જાય. અને ગાય જો આ ચા ભરાઈ ગયું. અમે મગફળી વાવી હતી તે બગડવાની જ છે. તો કે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. પેલી સાઈડ પર દોરા બોરા તોડીને આવી જોવા ગઈ. એ દોરા તોડીને આવી જાય જોવા જઈએ ગઈ. જો ગઈ અને આ છે અમે ગઈ સાલ લેવા આવ્યા છીએ. આખું તરાવ ભરાઈ ગયું શકાતો. અમે મગફળી વાવી દીધી કાકાઈ, કપૂર કાકાઈ અમે મગફળી વાવી દીધી છે તે આ આટલું ભરાઈ ગયું. પછી ચિત્ર જતો રહી પેલી થઈ ગઈ સાલ લેવા મીરા હે. તરાવ ભરી કાઢે ખેતરમાં ગઈ. અને આ જોવા ગઈ આ રેતવાળી જમીન છે ગઈ તો આમાં પાણી ભરાય જ ના કદી વરસાદનું. બધું ભરવાનું છે. પેલો દોરો તોડી નાખ્યો, આગળ તોડી નાખ્યો, શેઠ આગળ તોડી નાખ્યું. તેને 3 જગ્યાએ ગઈ દોરો તોડી નાખ્યો. યુવાને દોરો બોધાયો પણ દોરો શાપ તોડી નાખ્યો. જો ગઈ તો આમાં મગફળી વાવી દીધી છે પણ આ બધું પૂરાઈ ગયું. આ જો આખો દોરો તોડી નાખ્યો. વરસાદને હાહાકાર મચાવી દીધું ગઈ. આ જોજો
કાંઈ પેલો દોરતું ના જો એ કર્યો એકા અને પેલો તેને તેને દોરાતું જાય. આજની રાત અને ઓની આગલી રાત 2 દિવસથી ગઈ જોરદાર વરસાદ પડે છે. ના પૂછ્યું કાં હેતર ભરાઈ ગયો છે. ગારું ઉગી ગયો આખા ખેતરમાં ગારું ઉગી ગયું કઈ ઓથી બધું ગારું ઉગી ગયું કમ્પ્લીટ. આપણે પાણી નહીં આવતું આટલું પણ પેલા બધું પાણી થઈને થઈ નાખરા છે. આપણે આ બધું પાણી લગાડી નહીં આવતું ગઈ એટલે શાંતિ છે. જો ગઈ પછી બાઇક ઉતરતો ત્યાં આવ્યો ઉપાડી દીધું. બાઇક ઉતરે એવું નહીં ગઈ જો છે ખુદી આવ્યો ઉપાડી દીધું. થઈ બાઇક આવતો આપણા કૂવા ઉપર થઈને જતો ગઈ. હવે ગાય ખેડૂતોનું મોત છે કારણ કે વરસાદ એટલો વહેલો આવ્યો તો કે મકાઈ વાઢી એ વખત કોઈ પબ્લિકને મકાઈ હરખી ના નથી લેવા દીધી. મકાઈ તો મકાઈ પણ બાજરી 50% બાજરી ગાય જ બકારી જો તો ડોકાઈ ઊભા છે. સગળ પરિણામ સીધું ડોકાઈ ઊભા છે ગાય. 50% બાજરી બગાડી જે વહેલી વાવી હતી એ બગાડી હતી અને 50% બાજરી બગાડી. અને અત્યારે પણ આ વરસાદ ચાલુ છે તે વાવેતર નહીં કરવા દેતા. હરકીતના વાવેતર થતું નથી અને એ જાય સાર વાઢવી છે ગમ તો ગઈ દ્વારી બધી સાર વાઢવાની છે. અત્યારે સારો લઈ જઈએ ને ઢોરણ નાખીએ એ જ બીજું કશું કોમ નહીં થતું ગઈ. થઈ જઈ જાગી સારા માથા ઓઢી છે. ના સોમાહાની રેત પર એમ તો ગાય પોટલું કરી દીધું. અમે જઈએ છીએ ઘેર. મમ્મી તો ઘેર નહીં આવે એટલે ને હું લઈ જઈએ. ચલો ગાય તમને સારવાર થઈ જઈશું. અમે જઈએ છીએ પહેલાં ચા બા મેળવી દઈશું પછી બીજી વાત તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાય જ ઘેર આવી જાગે ચા મૂકી દીધી છે અને એક બધું બટાકો વાટે જાગે બટાકો વાટે બટાકો તો ગાય ડુંગળી બટાકાનો પ્રોગ્રામ છે. તો ગાય તો પાણી ઓછું નહીં થઈ જાગ્યું હજી પાણી જાગે એટલું એટલું ભરેલું છે. આમાં આવું નવું અઠવાડિયું ગાય પડે તો મગફળીઓ બગડી જાય. ચલો ચા બા મેકીને ચા બા પીને કોક કામ કરીએ. ઢોળાની સારવાર નાખવાની દઈ તો જો ગાય અમે હમને 12 મંદિરમાં જઈને આવ્યા. 12 મંદિરમાં જઈને આવ્યા બેટા ભણાવી તો કે રમતો હતો એ રોંગ કરતી હતી તો માં ગાજે તો એમ કે તો જો ગાય હમને 12 મંદિરમાં જઈને આવીને ચા પીવા બે ગયા મમ્મી બે આમ પપ્પા ભૂલી ગયા છે. જાગ બાજરીના રોટલા કરે તો ગાય જાગી બાજરીના રોટલા કરવાનું ચાલુ કરી દીધું. તો સારે ઢોરણ નાખીને હે મમ્મી સાર નાખશે જાગી વધવાન કરે છે અને એક બે શાક સરી ગયું છે. તો ગાય જો મને શેમાં શાક નહોતું કરતું બેટા તો શેમ ઘેર આવ્યા હતા ખીચડી એમાં મનીષબેન ની ભાવતી એટલે ઘેર ખાવા ખીચડી હોય તો ગાય જો બધો ખાવા બેસી ગયો છે અને હું બાઈને જતો રહ્યો ગાય. બાજરીના રોટલા અને ડુંગળી બટાકા જાય. ચલો ગાય જમી લે જમી પાછું મનીષભાઈ શામ જવાનું છે. શારામ પાણી ભરવાનું એટલે શારામ પાણી નહીં ભરાત ને એ તમે જો મને બુન તો હુઈ ગયો છે અને મમ્મીએ હુઈ જઈ છે અને ઓળખાણ તો જો ગાય છે શું થાય છે શું છે બેટા હુઈ જા હા હુઈ જા એ મારે બાજુ હાલ આવી જાય પાણી હાલ આવી તો ગાય ચા મુકાઈ દઈશ. આપણે વાગ્યા છે 4 વાગે ચા મિલી ગઈ. ચા કરે છે નેહુ એ બેટી નેહુરા ઉભા થયા ચા પી લે હેડ ઉભા દરણું ગવાન દરણું કરે છે ગઈ મમ્મી. લોટ થઈ ગયો તો તે ગવાન તો એનું થાય છે એક બાજુ ચા કરાય છે. અમે જવું તો ખેતરમાં સારા એટલા બાઈ જાય કોઈ બીજું કરવાનું જતા સારા એટલા બાઈ ચલો ચા પીને જઈએ. ગાય ખેતરમાં પપ્પા ઓલે ચા પણ લઈ જવાની કીધી બરણી ભરીને મેં જો ગાય આરે પાણી એકદમ ખલાસ થઈ ગયું પણ આ મગફળીવાળું પાણી ભાઈને નહીં જતું એમને એમ જ ભરેલું છે. જો ગાય આપણે કપા ખાલી થઈ ગયા. જો ગાય કપામાં આ બધું તો ખાલી થઈ ગયું પણ પેલો ખૂણો ભરેલો છે એમને એમ છે પણ ઊંઘી ગયા. ચલો અત્યારે તડકો તો આવતો નહીં ગરમી એટલી બધી ના લાગે છે તમને. પપ્પા એ પપ્પા ઉભા તો
તને કીધું ઘેર આવશે તો એ તો શેમ ઊભી થઈ જાય હે તો કઈ આ કાબરનું બારી જાગે ઊભી થઈ જાય અત્યારે સોમાન તો નક્કી ના કે ઓમાં પેલી મકાઈની સારી મોં એકદમ ધોમરેલું હતું તે હું કાઢી મેં લીધું અને આ કાબરો બીવરાવ તે જાગે ઊભી તો કઈ સાર વાટવાનું ચાલુ કરી દીધું અત્યારે સારી ક્લીન વાટી જવાની છે જો કઈ પપ્પા વાલોરિયા વાવું છે બધા આ લેબરીની બધા વાલોરિયા વાવું છે પપ્પા શાકભાજી સાર થઈ જાય હા ભારો બોજો એમ શેટલી લાવી પડે તો કઈ જો રેડ આખો વાટ લીધો તો એ સાર ના થાય જો આ તો કપાય ઉગી જાય તો હરી હરગાન મેળ આવતો નહીં કઈ રોજના રોજ વરસાદ આવો શું હરગા ગોગો શું કરતો બેટા હે રમતો હતા પેટમાં કૂકું થાય બેટી કૂકું થાય પેટમાં નહીં થતું આમ જોજો તમે લઈ જાઓ તમે બેટા જવું જતા રેડો જઈએ મનીષભાઈ શારામ જઈને આવી ગયા હું કરી ગયો જો ગઈ મગફળી ખાતા હતા આપણે અને જો ગઈ જતો ગાજે ને હું છે ગીત ગાતી તો ગા ગાજે બે ભાઈઓ એક ક્રાંતિકારી ને એક હા એવું ગાતી હતી એમ વાળને મિલ્ક પણ એને હું ઓર્ડર કરે છે બે કમ્પ્લીટ દોઈ નાખી બે દોઈ નાખી પાડવા લઈને બધી તો રાતે ઠરી ગયો તો એવું કોઈ નથી લેતું બાપરો હવે મેલી શું લે તો ગાઈસ વિડિયોમાં આટલું વિડિયો સારું લાગે લાઈક શેર અને સબસ્ક્રાઇબ